ફૂલભાઈ દવે છે, દિવાળીબેન ગેલ છે, આ બધાને સાંભળતા એટલે એમને આ લાઈનનો ખૂબ જ ઇન્ટરેસ્ટ ગમતું, બધા ભજનો એમને સાંભળેલી એમને ગમે ને વોઇસ કોઈનો સારો છે કોઈનો નથી સારો એ એમને ખબર પડે. તો હું ગુનગુનો હતો એટલે મને એક બાજુ બોલાય કે શું ગાય, હું એમને કહું કે મને સ્કૂલમાં આવી રીતે શિક્ષક ગવડાવે, મને કે ગા. તો હું એ જે સ્કૂલમાં ગવડાવ્યો, લોકગીત ગવડાવ્યો, પ્રાર્થના ગવડાવ્યો, એટલે હું ગાતો. બરાબર. ગાતો એટલે એમ કે તારો વોઇસ બહુ સરસ છે, હું તને એક બે ભજન શીખવાડું, હું શીખવાડું તું ગાઈશ? મેં કીધું હા ગાઈશ. એટલે એક આમ અંદરથી ઈચ્છા એવી. જી બિલકુલ, એમને મારા તરફ બહુ ઇન્ટરેસ્ટ હતો. હું ગાતો તો મારા વોઇસ પર, કારણ કે મેં તમને કીધું કે એમને આ લાઈનમાં ખબર પડતી હતી, કારણ કે એ સાંભળતા હતા, કલાકારોને સાંભળતા હતા, એક કલાકારનો જીવ હતા એટલે સાંભળતા હતા, એટલે એમને ખબર પડતી. એટલે મને એમને ભજન એક બે શીખવાડ્યા, એક મીરાબાઈનું ભજન શીખવાડ્યું, એક ગંગા સતી પાનબાઈનું ભજન શીખવાડ્યું. પછી એ ભજનો મને ગાતા શીખવાડ્યા, પછી હું ધીરે ધીરે ગાવા માંડ્યો એમના ભજનો બધા. બરાબર છે. તો હરિભાઈ, હવે તમારા કાકાએ આ શરૂઆત અપાવી તમને, બરાબર છે, તમને ગવડાવતા, ઘરે તમને જે પણ ગીતો હતા એ તમને શીખવાડ્યા. પછી કહેવા જઈએ તો આની જે તમારી લોકો વચ્ચે જે આ ભજન અને ગીતો જે ગાવાની એક શરૂઆત થઈ, કેવી રીતની હતી? પહેલા એવું હતું કે આવું જે સોશિયલ મીડિયાનો અત્યારે પ્લેટફોર્મ મળે છે કે સીડીનો જમાનો હતો ત્યારે, તો જલ્દીથી કોઈને શું કહેવાય પ્લેટફોર્મ મળી નથી જતું ગાવા માટે, કોઈ પણ સિંગર અને જલ્દીથી પ્લેટફોર્મ મળે નહીં. તો એના માટે અમે પહેલા પ્લેટફોર્મ પહેલું એ હતું કે નાના ગામડાઓ, જે ગામડાઓમાં ઘરે બેસીને, નીચે બેસીને ઘરમાં ભજન થતા. આ પહેલાના સમયમાં એવું હતું કે ભજન આવી રીતે થતા હતા. જી બિલકુલ. પહેલા અત્યારે ડાયરા થાય છે, ડાયરાઓ થાય છે, એવી રીતે પહેલા હતું નહીં. પહેલા નીચે ગામડામાં બેસી અને ભજનો થતા. તો આ જે કહેવાય કે આ કેટલા ટાઈમ પહેલાની વાત છે? આ લગભગ મારી ઉંમર સમજો કે મેં 8 વર્ષનો હતો, 8 થી 9 વર્ષની મારી ઉંમર હતી, 8 થી 9 ની વચ્ચેનો ગાળો. હા બસ ના, એનાથી વહેલા થોડો વહેલા કહી શકો તમે, 2000 ની આસપાસ. તો એ ગામડામાં મને લઈ જતા, જ્યાં ભજન હોય ગામડાઓમાં, જેના ઘરે હોય, તો એ ગામડાના ઘરે ભજન મળી જાય. અને 2 ભજન મને શીખવાડ્યા કાકાએ. તો એ 2 ભજન મને લઈ જાય અને ત્યાં જે ગાતા હોય એમની સાથે વચ્ચે બેસાડે. અને પાછું બીજું કે કારણ કે નાનો છોકરો હતો, 8 વર્ષનો છોકરો, એટલે એને ઊંઘ બહુ આવે. અને ડાયરા તો ભજનો તો બધા રાત્રે જ હોય, દિવસે હોય નહીં. તો એ ચોકલેટ રાખતા. બિલકુલ, મને જગાડવા માટે એ ચોકલેટ રાખતા. એટલે કારણ કે જો મને ઊંઘ આવે, કારણ કે નોર્મલ છે, નાનું છોકરું ઊંઘ આવે, મોટા હોય તો ઠીક છે, જાગે, એમને ખબર જવાબદારી કે મારે જાગવાનું છે, ગાવાનું છે. મને કોઈ પડેલી નહીં, મને ખબર નહીં, નોલેજ નહીં કશું, બસ લઈ જાય છે ને ગાવાનું છે. હા, તો હું ઊંઘી જતો ચાલુમાં, કારણ કે નંબર કદાચ 12 વાગે ગાવાનું થાય, 1 વાગે ગાવાનું થાય, એ નંબર બહુ રાત્રે આવતો, તો મને ચોકલેટ રાખતા એટલે ઊંઘી ના જાય. પછી જે એમને ભજન શીખવાડ્યા હતા, એ પછી ભજન મને કે એ રીતે હું ગાતો. ના પછી એક ગામડાઓનો રેન્જ વધતી ગયો. આજે આ ગામડામાં, બીજા દિવસે બીજા ગામડામાં, એવી રીતે એક ગામડા હું વધતો ગયો. એટલે ધીરે ધીરે લોકો જાણતા થયા કે ભાઈ આવો કોઈ નાનો બાળક છે, એ આવા સારા ભજનો ગાય છે. બિલકુલ. એ પબ્લિક ને જે સાંભળતા હતા બધા ગામડાઓમાં, એ બધા એવું કહેતા કે હરિભરવાડ તો જયારે કોઈ નતા ઓળખતા, પણ એટલું બધું કહેતા કે ભાઈ એક ભરવાડનું છોકરું ગાય છે, એક નાનું બાળક, ભરવાડનું માલધારીનો દીકરો કંઈક ગાય છે. તો હરિભાઈ, તમે જેમ કીધું કે તમને 2-3 ભજન એ વખતે શીખવાડવામાં આવ્યા હતા, અને એમાંથી કઈ એક ભજન જે એ વખતનું તમને યાદ એવું કહેશે? બિલકુલ, મને યાદ છે. અને મેં જે એમાંનું જે ભજન, બંને ભજન હતા, બંને ભજન મેં મારા હરિનો માર્ગ જે મારા આલ્બમો રિલીઝ કર્યા હતા જસવાનમાંથી, એમાં પણ મેં લીધા હતા ભજન. તો અને જે પહેલા ફર્સ્ટ ભજન શીખવાડ્યું હતું કાકાએ, એ મીરાબાઈનું ભજન હતું. કે હમણાં મેં તમને મીરાબાઈનું જ ભજન સંભળાવ્યું, અને એ પણ મીરાબાઈનું ભજન હતું, એ પણ તમને અને ચાહક મિત્રોને સંભળાવ્યું. મંજીરો 17 મીરાબાએ લીધો હાથ, મંજીરો 17 મીરાબાએ લીધો હાથ, રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ, એ રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ. મંજીરો 17 મીરાબાએ લીધો હાથ, મંજીરો 17 મીરાબાએ લીધો હાથ,
રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ, એ રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ. વાહ વાહ વાહ, ગિરધર મારો નાથ. જી બિલકુલ. તો હરીભાઈ, જ્યારે તમે કહેવા જઈએ કે એ સમયે ગાતા, બરાબર છે, અને કહેવાય તો અમને ખ્યાલ છે ત્યાં સુધી આપની જે ઘરની આર્થિક પરિસ્થિતિ હતી એ જેમ કહીએ છીએ એમ આપણે એમ કે એટલી બધી સારી પણ ન હતી, અને એ વખતે જ્યારે તમે આ ભજનોને કરતા તો એમાં કંઈ તમને મહેનતાણું કે એવું કંઈ મળતું ખરું? એના વિશે પણ જણાવીશ, કારણ કે નાનું બાળક હતું હું, તો મને ઘણા બધા પૂછે છે આ વાત કે તમે હરિભરવાડ બનવામાં સ્ટ્રગલ તમે કેટલી કરી. તો હું જરૂર છે કે હરિભરવાડ એક નાનો છોકરો હતો, એને કોઈ સ્ટ્રગલ કરી નથી, કારણ કે એને ખબર જ નથી કે શું કરવું છે શું નથી કરવું, સ્ટ્રગલ શું વસ્તુ છે શબ્દ પણ નથી ખબર. કારણ કે પણ સ્ટ્રગલ મારા પરિવારે ખૂબ કરી, મારી ફેમિલીએ ખૂબ કરી છે. કારણ કે જ્યારે પરિસ્થિતિની વાત કરી તો મારા પપ્પા પાસે કોઈ એવો ધંધો ત્યારે હતો નહીં, કારણ કે માલધારી સમાજ છીએ અમે, એટલે અમારી પાસે વધારે હોય તો ગાય બકરા ઘેટા આવું બધું હોય. તો પપ્પા પહેલાં એનો જ ધંધો કરતા હતા અને એ ઘેટા બકરા ચરવતા હતા. અને પછી જેમ ગામડામાં લઈ જાય ને એવી બધી લઈ જાય એટલે કદાચ 50 રૂપિયા છે 100 રૂપિયા છે જે આવતા, તો એ રીતે મેં તમને કીધું કે રેન્જ વધતી ગઈ ગામડાની. તો નજીકના ગામડામાં અમે ચાલીને જતા રહેતા, પપ્પા મને ખંભે બેસાડી દેતા, અને પપ્પા ખંભે બેસાડીને મને પ્રોગ્રામમાં જે ભજન હોય ત્યાં લઈ જતા હતા. પણ રેન્જ વધતી ગઈ, મતલબ કે સમજો કે 10 કિલોમીટરનું અંતર છે તો ચાલીને જવાય નહીં. તો પછી જે આપણે ગાડાની બસ ફરતી હોય, કોઈ ગાડી ફરતી હોય, એવી રીતે જતા. મહેસાણા છે, અમદાવાદ છે, અહીં કુવા છે, કોઠિયા છે, જે ગામડાઓ છે, તો ત્યાં અમને પ્રોગ્રામ કરીને મને લઈ જાય તો 100 રૂપિયા છે, 150 રૂપિયા. કોઈ જગ્યાએ એવું પણ બન્યું છે કે મને કોઈ પણ મહેનતાણું મળ્યું નથી. મારા પપ્પાએ પોતાના ભાડું ભરીને મને લઈ ગયા. પણ પપ્પાને એક ધ્યેય હતું, અને કાકા છે, પપ્પા છે, કે છોકરો સારું ગાય છે એને સપોર્ટ કરી આપે. અને મને ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળે છે. કોઈ જગ્યાએ મને મહેનતાણું મળ્યું પણ નથી, અને મળતું તો બહુ જ ઓછું મળતું, જે અમારું ભાડામાં જ નીકળી જતું. અને ઘરમાં કોઈ પૈસા ગાયને ઘરમાં કોઈ મદદ થઈ નથી મારી. પહેલાં સ્ટાર્ટિંગની જ્યારે સ્ટ્રગલ કરતો હું, ત્યારે મારું ફેમિલી સ્ટ્રગલ કરતું મારી સાથે. મારા પપ્પા છે, મારા કાકા, એનો ખૂબ સપોર્ટ, ફેમિલીનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે પહેલેથી, અને હાલ સુધીમાં પણ મને એનો એ જ સપોર્ટ મને હાલ પણ મળે છે ફેમિલી તરફથી. મળે તો એની પાછળ પણ ઘણી રીતે આપણે કહેવાય તો પરિવારનો સપોર્ટ હોય છે, ઘરના સ્નેહીજનોનો સપોર્ટ હોય છે. તો કીધું એમાં તમારી સાથે પરિવારની સ્ટ્રગલ પણ એટલી રહી છે. તો હરિભાઈ, આમાં એક પ્રશ્ન એક બીજો એ છે કે કહેવાય ને આપણી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ, કે એક જ્યાંથી આપણને કંઈક એક નવી જ દિશા મળે. તો તમારે કંઈક એવું એક પહેલો સ્ટેજ પ્રોગ્રામ કે જ્યાંથી તમને આ તમારા પ્રોગ્રામને તમારી ગાયકીને દિશા મળી હોય એવું? જરૂર જણાવીશ કે મેં તમને વાત કરી કે ગામડાઓમાં ભજન થતા, એટલે આજુબાજુ બધા જ ગામડામાં એવી ખબર પડી હતી કે એક ભરવાનું છોકરું ગાય છે. એટલે ત્યારે મણિરાજ બારોટ, સ્વર્ગસ્થ મણિરાજ બારોટ, એમના લાઈવ શો બહુ થતા ત્યારે એમના. તો મારા બાજુમાં જ ગામ હતું, છીપડીની બાજુમાં જ ગામ, કદાચ તમે રસ્તામાં આવ્યા છે એટલે કદાચ આવ્યું હશે, ગોગજીપુરા ગામ છે. અને 2001માં મણિરાજભાઈ બારોટને અમારા બાજુના ગોગજીપુરા ગામમાં એમને બોલાવ્યા હતા મારા ગ્રામજનો તરફથી. અને અમારું ત્યાં દાદુરામનું મંદિર હતું, મારા ગુરુજી છે એમનું મંદિર હતું. તો ત્યાં એમને મણિરાજભાઈ બારોટને બોલાવ્યા હતા. તો ત્યારે મણિરાજભાઈ બારોટનો શો હતો અને સ્ટેજ શો હતો. પહેલા મેં નીચે બેસીને જ ભજન કર્યા હતા, મેં કોઈ દિવસ સ્ટેજ શો મેં કર્યો નહોતો. પણ ગ્રામજનોની બધા ઈચ્છા હતી એવી કે છોકરાને આપણે બેસાડશું સ્ટેજ ઉપર, અને મણિરાજભાઈ બારોટને કહેશું કે 1-2 ભજન આને ગાવા દેજો. તો ત્યારે સ્ટેજ ચાલુ થયો, અને મને એકદમ પાઘડી પહેરાઈને, કપડાં બપડા પહેરાઈને સ્ટેજ ઉપર મારા પપ્પાને એમને બેસાડી દીધો મને. અને મારી ત્યારે ઉંમર હતી ખાલી 8.5-9 વર્ષની મારી ઉંમર હતી, 9 વર્ષની મારી ઉંમર હતી ત્યારે. અને બહુ નાનો હું દેખાતો ત્યારે, કારણ કે મારું શરીર બહુ એવું હેવી હતું નહીં, પતલો દેખાતો હતો, એટલે બહુ નાનો લાગતો. તો સ્ટેજ ઉપર બેઠો, મને 2:30 વાગે મારો ગાવાનો નંબર આવ્યો, કારણ કે મણિરાજભાઈ બારોટનો ત્યારે જમાનો હતો, અને એમને સાંભળવા માટે પબ્લિક ખૂબ ઈચ્છુક હતું, બધા જ સાંભળતા હતા એમને. તો ત્યારે મને 2:30 વાગે મારો નંબર, અને ત્યારે મેં તમને કીધા કે 2 ભજન, એક મીરાબાઈનું અને ગંગા સતી પાનબાઈનું, એ 2 ભજન મેં ત્યાંથી રજૂ કર્યા. અને રજૂ કર્યા રાત્રે 2:30 વાગે, તો પબ્લિકે ખૂબ જ વધારી લીધું એમ. એ પબ્લિકને ખૂબ જ ગમ્યું. એટલે
સ્ટેજ શો પરથી જે એક બીક હોય ગાવાની, કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સ્ટેજ ઉપર ઉભા રહે, નીચે બેસીને ગાવું અને સ્ટેજ ઉપર રહીને ગાવું, એમાં બહુ ફરક છે, આબ જમીનનો ફરક છે. તમે સ્ટેજ ઉપર જાઓ એટલે સામે પબ્લિક બેઠો હોય 20,000 30,000, એટલે તમને એની બીક રહે, તમને થોડા નર્વસ થાવ, પણ એ નર્વસ મારે ત્યાંથી નીકળી ગઈ. મેં એક પહેલો જ શો આટલી બધી પબ્લિકમાં કરી દીધો, એટલે મને સ્ટેજની જે નર્વસનેસ હોય, જે મૂંઝવણ થાય, એ મારી પહેલેથી જ નીકળી ગઈ ત્યાંથી. અને પબ્લિકે એટલું બધું વધારી લીધું એટલે મને ખૂબ ગમ્યું કે પબ્લિકને ગમે છે. હા, એટલે પબ્લિકે વધાયો તમને તાળીઓના ગડગડાટથી જે તમને ત્યાં વાતાવરણ મળ્યું, એક પોઝિટિવ વાતાવરણ મળ્યું, એટલે તમને એક નવ આપણે કહેવાય તો એક નવો જોમ જુસ્સો આવી ગયો. બટ હવે એ પહેલો ટર્નિંગ પોઈન્ટ હતો. પહેલો બરાબર છે. તો આ તો તમારા ટર્નિંગ પોઈન્ટની વાત થઈ, અને પછી આપણે કહેવાય તો પછી તો આપણી ગાડી ચાલ્યા જ કરતી હોય છે, બરાબર છે. તો એ ત્યારબાદની જે આપની જર્ની રહી કે તમે ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું, તો એ મણિરાજ બારોટના કાર્યક્રમ પછી જે તમારી શરૂઆત હતી કઈ રીતની? પછી જે સ્ટેજ શો કર્યો એટલે કલાકાર સાંભળતા થયા મને, કલાકારોને ખબર પડે, પહેલા પબ્લિકને ખબર પડતી સ્ટેજ શો રહ્યા છે, બરાબર. પછી ધીરે ધીરે સ્ટેજ શો કર્યો એટલે કલાકારોને ખબર પડે, બરાબર, કે ભાઈ એક છોકરું છે સારું ગાય છે, બરાબર. તો કલાકારો મને બોલાવવા લાગે, કારણ કે કલાકારો ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા હોય છે, આમ ઘણા બધા કલાકારો, અને મોટાભાગે સાહિત્ય કલાકાર, બરાબર, એ ઓર્ગેનાઇઝરનું જ કામ કરતા હોય એક તરફથી. તો જ્યાં પણ શો લે, મહેસાણા શો હોય, ગાંધીનગર શો હોય, કે કોઈ પણ જગ્યાએ, સુરતમાં શો હોય, કોઈ પણ જગ્યાએ શો હોય, એટલે એ અમારે પ્રફુલભાઈ હિંગુ હતા, જે અમદાવાદના કલાકાર છે, સાહિત્ય કલાકાર, ખૂબ સારું બોલે છે. તો એમને મને સાંભળેલો ગમે ત્યાં કોઈ જગ્યાએ, અને ખ્યાલ નથી ક્યાં સાંભળ્યું, પણ એમને સાંભળ્યું એટલે એ મને પપ્પાને એમને ફોન કરીને એમને કીધું કે ભાઈ એક પ્રોગ્રામ છે સ્ટેજ શો, તો તમારા છોકરાને અમારે ત્યાં લાવજો, હું તમને આમંત્રણ આપું છું. તો એ મને પહેલી વખત એમના મહેસાણા બાજુ મને લઈ ગયા હતા. તો ત્યાંથી પછી પબ્લિકે ત્યાં પણ મને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો, જો કે હું 1-2 જ ભજન ગાતો, ત્યારે મારી પાસે કોઈ વધારે ગાવાનું હતું નહીં, કારણ કે મને ખૂબ આવડતું નહોતું, અને કાકાએ મને બહુ વધારે શીખવાડ્યા નહોતા. તો ધીરે ધીરે સ્ટેજ કરતો હતો એમ ભજનો કાકાએ મને વધારે શીખવાડ્યા કે આ રીતના છે. કલાકારોમાં ચાહકો સ્ટેજ ઉપર જઈએ તો પબ્લિક શું સાંભળવા માગે, કેવા ભજનો સાંભળવા માગે, પછી અવનવા જેવા માર્કેટમાં ચાલતા હોય એવા ભજનો બધા મને શીખવાડ્યા. એટલે એમ ધીરે ધીરે કલાકારો છે એમની સાથે હું પ્રોગ્રામ કરતો ગયો. મણિરાજભાઈ બારોટનો પહેલો શો કર્યો, પછી પ્રફુલભાઈ હિંગુ છે, હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલભાઈ દવે છે, એમની સાથે ઘણા બધા જે કલાકારો ત્યારે ચાલતા હતા એ તમામ કલાકારો સાથે મેં સ્ટેજ શો કર્યો. વાત તો દર્શક મિત્રો છે સ્ટેજ શોની. ધીરે ધીરે કહેવાય તો હરિભાઈને અવનવા કલાકારો સાથે કામ કરવાની તક મળી, પણ આની સાથે શું થયું કે ઉંમર બહુ નાની હતી. તો અહીંયા થોડીક જો આપણે રમૂજની વાત કરીએ ને, તો અમને મળ્યું છે જાણવા તમારા ઘરના મેમ્બર તરફથી જ તે કે આમ તો કહેવાય તો તમે શાંત પ્રકૃતિના છો, બરાબર છે, પણ અમુક બાબતે બહુ જિદ્દી હતા. એમાંય દર્શક મિત્રો તમને કહી દો ને તો હરિભાઈને બાળપણમાં રમકડાનો ખૂબ શોખ, બરાબર છે. એટલે જ્યારે પણ કહેવાય તો ગમે ત્યાં રમકડું જોઈ લે કે સારું રમકડું છે ને એકદમ વ્યવસ્થિત ઇલેક્ટ્રોનિક રમકડા, એ પણ તો જીદ કરી બેસે ને, જીદ એટલી કે ગાવાનું પણ છોડી દે. તો આવો જ એક કિસ્સો છે તમારો. તો જો તમારા જ મુખે આ સાંભળવા મળે ને તો દર્શકોને બહુ મજા આવે. બિલકુલ. જ્યારે સ્ટેજ શો કરવા જતો એટલે કોઈ પણ ભાડાની ગાડી કરીને અમે જતા કે બસમાં જતા, તો વચ્ચે ક્યાંય અમે ઊભા રહીએ, કદાચ વહેલા નીકળ્યા હોય, રાત્રે શો હોય એટલે દૂર હોય એટલે વહેલા નીકળીએ, પછી ક્યાંક હોટલ બોટલ પર ઊભા રહીએ અમે. તો ધાંગધ્રા બાજુ અમે શો હતો એટલે વચ્ચે એક રસ્તામાં અમે ઊભા રહ્યા હોટલ પર, તો ત્યાં મેં જેસીબી જોયું. ત્યારે નાનો હતો રમકડું, અને જેસીબી જોયું તો મને એ ખૂબ ગમી ગયું. તો મેં કીધું પપ્પાને કે મને આ જોઈએ છે. તો પપ્પા કે ના અત્યારે નહીં, અત્યારે આપણે નથી એવું આમ, કારણ કે પપ્પાની એક મજબૂરી હતી, કારણ કે અમારી પાસે ત્યારે આર્થિક પરિસ્થિતિ એવી સારી નથી, અને કંઈક રમકડું કંઈક 500-600 રૂપિયાનું હતું. પપ્પા પાસે એટલું બધું અફોર્ડ કરે એવું હતા ને કે આપણે બીજી પણ સાથે જોવાનું હોય એટલે કે બહુ મોંઘું પડે આપણને. તો પપ્પાએ લીધું ને, તો ગાડી નીકળી ગઈ, 15 કિલોમીટર આગળ નીકળી ગયા. મેં પપ્પાની સામું ના જોયું, એક બાજુ આમ જેમ છોકરો કેમ રિસાઈ જાય, રિસાઈને બેસી ગઈ એક બાજુ કે મને રમકડું. અમને ખબર છે ત્યાં સુધી અમને એવું જાણો ગાડીની બોનેટની પાછળ બેસી ગયા હતા. એટલે ગાડી ઉભી રહેતી ત્યારે તેમ, પણ પછી ગાડી પપ્પાએ જવા દીધી. તો પછી મેં રિસાઈને બેસી ગયો હતો. પછી 15 થી 20 કિલોમીટર પાછળ જતા, પછી છેવટે હું ના માનું તો ના માનું, પછી ગાડી 20 કિલોમીટર પાછી લાવે અને જેસીબી લીધું. પછી હું આગળ પપ્પાને માન્યો કે હા ઠીક છે હવે
એક એવો ને એવો બીજો કિસ્સો છે કે જ્યારે આલ્બમ સોંગ હું રેકોર્ડ કરતો હતો, હા ત્યારે સ્ટુડિયોમાં ગાવા જતો તો બાજુમાં એક હોલસેલની દુકાન હતી, એ ઇલેક્ટ્રોનિક દુકાન હતી, એમાં રિમોટ વાળી ગાડી હતી. તો મેં પહેલી વાર જોઈ હતી. મેં રિમોટ વાળી ગાડી કઈ હતી? એવું તો કંઈક નવું જ નીકળ્યું હતું. હા, રિમોટ વાળી અને પૈડા વાળી હતી, એટલે રિમોટ દબાવે એટલે ગાડી જાય, અને બહુ દૂર જતી અને બહુ મોંઘી ગાડી હતી. અને પાછું એ જે સ્ટુડિયોમાં હું રેકોર્ડિંગ કરતો હતો એ હોલસેલ ભાવે આપતા હતા, મતલબ કે કોઈ છૂટક આપતા નતા. બરાબર. પણ મેં એ ગાડી જો મને ગમી છે એટલે પપ્પાને મેં કીધું ને, મારા જે પ્રોડ્યુસર હતા રમેશભાઈ પટેલ, એકતા માલિક, એમને થી મને આ જોઈએ છે ભાઈ, મને ગમે છે, મને આ જોઈએ છે. તો કે રેકોર્ડિંગ પૂરું કરી લે પછી કે અને અપાવશે. તો મેં કીધું ના, ગાડી નહીં અપાવો ત્યાં સુધી હું ગઈશ નહીં. જ્યારે ગાડી હાથમાં રિમોટ મને હાથમાં આપશો, ગાડી મને લેશો ત્યારે પછી હું ગઈ. હા, નાનો હતો એટલે અત્યારે યાદ કરું તો પણ મને ઘણું હસવું આવે છે. અને દર્શક મિત્રો આમાં કહી દઉં, હજુ જે મને ખ્યાલ છે ત્યાં સુધી, કે એ વખતે ગાડી લેવા માટે એટલા નખરા કર્યા હતા, કદાચ જો સાચો હોય તો રેકોર્ડિંગ બરાબર નતું કર્યું છેલ્લે, બરાબર છે. અને છેલ્લે પછી એ રમકડું અપાવ્યું અને પછી એમને રેકોર્ડિંગ વ્યવસ્થિત કર્યું હતું. ત્યાં સુધી ગીત પણ બિલકુલ સાચી વાત છે કે મેં કીધું તમને જણાવ્યું કે જ્યાં સુધી મેં કીધું રમકડું આપો ને ત્યાં સુધી હું ગઈશ નહીં. ગાયો તો બરોબર ગાયો નહીં, માઇક ઉપર જઈને ઉભો રહો તો એવી રીતે ઉભો રહો કે મારે ગાવું જ ના હોય એવી રીતે. એમને એમ થઈ ગયું, હા, એટલે એમને એમ થઈ ગયું આને ગાડી નહીં અપાવતો ગાશે નહીં સારું, એટલે ગાડી અપાઈ ને પછી મેં ગાયું. પછી સારામાં સારું રેકોર્ડિંગ પણ થયું હતું. તો હવે હરિભાઈ, આ તો થઈ ગઈ આપણે એક રમૂજની વાત કે જે આપણે બાળપણમાં દરેક બાળકો કરતા હોય છે, બરાબર છે. અને હવે આગળ વાત આપણે લઈ જઈએ અને જે તમારી આ ગાયકના જ્યાં શું કે ફિલ્ડ છે એમાં તમારી કેસેટો ઘણી બધી બહાર પડી છે, અને દરેક જે તમારી કેસેટ છે એને પણ લોકોએ ખૂબ વધાવી છે. અને સાથે સાથે પછી એ કહેવાય તો એક મને યાદ છે ત્યાં સુધી, દર્શક મિત્રોને પણ યાદ છે, હરિનો માર્ગ, બરાબર છે, ત્યાંથી હરિભાઈએ શરૂઆત કરી હતી. અને હરિનો માર્ગ, પાપ મેં ખપ જાનારે બંદે, અને એવા બીજા ઘણા બધા ભજન હતા. તો જે આ શરૂઆત રહી, આમ કહેવાય તો આજે ત્યાંથી જે કેસેટ બહાર પડી અને પછી જે સક્સેસનો ગ્રાફ તમારો ઉપર ને ઉપર વધતો ગયો, તો એના વિશે વાત કરી. આલ્બમની પણ એક કહાની છે બનવાની, કે જ્યારે હું ગાતો હતો ત્યારે કલાકારોને મેં કીધું, કલાકારોને ખબર પડી કે એક છોકરું સારું ગાય. તો એમાં એક ગાંધીનગરની બાજુમાં એક ગામ છે પેથાપુર, ત્યાંના એક કલાકાર છે રતનસિંહ વાઘેલા, ખૂબ સારા સિંગર છે. અને એમને ત્યારે એક સીડી કેસેટ, ખૂબ આરતીની કેસેટ, અત્યારે પણ હાલમાં પણ ગમે ત્યાં આરતી ખૂબ જ એમની વાગે છે. તો એ કલાકારે મને ગમે ત્યાં સાંભળેલો. તો એમને એકતા સાઉન્ડ સાથે એમનો કોન્ટ્રાક્ટ હતો ત્યારે, જે રમેશ પટેલ છે અત્યારે હાલ એકતા સાઉન્ડ. તો એમને મને સાંભળેલો રતનસિંહ વાઘેલાએ. રતનસિંહ વાઘેલાએ રમેશ પટેલની વાત કરી, એકતા સાઉન્ડના મારીને, કે એક ભરવાનું છોકરું છે, ખૂબ સારું ગાય છે, તમે એની કેસેટ બનાવો. એમને વાત કરી રમેશ પટેલને, એટલે રમેશ પટેલ અને એમની આખી ટીમ, એમની જે ટીમ છે એકતા સાઉન્ડની, એ બધી જ, હું ચીપડી રહેતો ત્યારે, ગામડામાં રહેતો, તો ગામડામાં આખી ટીમ એમની ત્યાં આવી, મારા ઘરે આવી. અને ખબર નહીં હરિનો માર્ગ એમને નામ કેમ આપ્યું, કદાચ મારો રસ્તો જોઈને આવ્યો, કારણ કે અત્યારે તો રોડ બની ગયા છે, સરકારની બધી મહેરબાની છે, પણ ત્યારે ખૂબ જ કાચો રસ્તો હતો, એકદમ કાચો રસ્તો, એટલે ગાડી લઈને નીકળવું પણ મુશ્કેલ પડે, તમારી પાસે ગાડી હોય તો. એવો રસ્તો હતો, માર્ગ એવો હતો કે મારા ઘર સુધી પહોંચવું બહુ કઠિન કામ હતું. એવી જગ્યાએ મારું ઘર હતું ત્યારે, રસ્તા હતા ને, માટી, દળ, રેતી, તમારું ગાડી નાખો તો નીકળે નહીં. તો એ આવ્યા અમારા ઘરે અને મને બોલાવ્યો, મને કે તું ગાય છે? મેં કીધું હા. ભેગા થયા એમની ટીમ, પપ્પા, મારું કુટુંબ બધું ભેગું થયું, કારણ કે અમને તો આવા કોઈ મોટા માણસો આવે, ગાવડાઓ આવે છે, સીડી કેસેટ બનાવવા આવે છે, આનું કોઈ નોલેજ જ નહોતું. સામેથી આવ્યા એટલે એમને કીધું ગા. એટલે મને જે આવડતું કાકાએ શીખવાડ્યા હતા ભજનો, જે બધા ધીરે ધીરે વધારે ભજનો જેટલા પણ આવડતા, એટલે એમને ગવડાવ્યું મને, એટલે મેં એમની સામે 2-4 ભજનો ગાયા. તો જે રમેશ પટેલ છે એકતા સાઉન્ડના માલિક, એમને ગમ્યા. તો એમને પપ્પાને એમને બધાને વાત કરી કે હા, હું આ છોકરાની હું કેસેટ બનાવી, તો આ છોકરાની હું કોન્ટ્રાક્ટ હવે હું મારા તરફથી લઈશ, આની જેટલી પણ કેસેટો આવશે, શું થશે, કેવા ભજનો ગવડાવશે, બધું હું હાથથી મારી કંપની સાથે આને જોડું છું. તો ત્યાંથી કોન્ટ્રાક્ટ કર્યો અને પછી હરિનો માર્ગ ભાગ બનાવ્યો. એમાં તમે કીધું ને કે ખાક ને ખપજાના, માછલી વિયાણી દરિયાને બેટ,
ઘણા બધા ભજનો, રામને સમરી લે, પ્રભુને સમરી લે, મહેલોના વાસી, ગરીબી શું જાણે, એવા ઘણા બધા ભજનો, પ્રાચીન ભજનો બધા લીધા અને મારા કંઠે એમને ગવડાવ્યા. અને બીજું વસ્તુ એવી હતી કે એમાં આલ્બમમાં મને સિંગર હું પહેલો હતો, નવો સિંગર હતો. મને કોઈ ખ્યાલ જ નહોતો સ્ટુડિયોનો, કોઈ વર્ક કરવાનો, સ્ટુડિયોમાં કેવી રીતે ગાવું, શું કરું. તો એવો નોન સિંગર હતો, મને કોઈ ખ્યાલ નહોતો ફિલ્મનો, સ્ટુડિયોનો. તો એમને રમેશ કાકાએ અપ્પુ જેવા મોટા મ્યુઝિક ડાયરેક્ટરને મારા આલ્બમમાં જોડ્યા હતા એનો માર્ગ બનાવવામાં. તો એનો મને ખૂબ સપોર્ટ રહ્યો અને એનો મને ખૂબ જ ફાયદો રહ્યો કે મ્યુઝિક ડાયરેક્ટર હું, મારે સિંગિંગ પણ એવું પરમાત્માની કૃપાથી સારું ગાયું હતું મેં, અને સાથે મ્યુઝિક ડાયરેક્ટર પણ ઊંચો લેવલના મળ્યા. તો વધારે હાઇલાઇટ હતું મારું આ આલ્બમ. તો અહીંયા હરિનો માર્ગ કેસેટ બનાવી, આલ્બમ બન્યું અને રિલીઝ કર્યું. અને કહેવાય ને કે રાતોરાત સુપરસ્ટાર બન્યું એવું થઈ ગયું કે હરિનો માર્ગ એટલી બધી ઘરે ઘરે વાગતી થઈ ગઈ એમ. અને દર્શક મિત્રો બીજી વસ્તુ એ કહું કે કદાચ બહુ હરિનો માર્ગ જે છે એ બહુ લાંબી સિરીઝ છે. તો એ લાંબી સિરીઝ માટે જ લોકો હરિભાઈ તો કેટલા કે આ જે આ ભાગ છે એના પછી એ હરિનો માર્ગ ભાગ પહેલો બનાવ્યો, પછી 1 થી 14 ભાગ હરિનો માર્ગના બનાવ્યા અમે. અને વચ્ચે બીજી પણ કેસેટો બનાવી કે રામદેવ છે, જેમાં બધા જ રામાપીના જ ભજન પબ્લિક માટે થઈને. તો બધા જ રામદેવ કેસેટ નામ હતું રામદેવ. એ કારણ કે નવરાત્રી એવું બધું આવે તો ફેસ્ટિવલ પ્રમાણે કંપની બનાવતી રહેતી કેસેટો. તો ગરબાની પણ કેસેટો મારી બની. મૈયાઓ મૈયા છે, એ હાલો છે, જુડો દશામાં છે. એટલે એવી રીતે નવરાત્રીની કેસેટો પણ, ગરબા પણ અમારી સાથે બનતા. એટલે માત્ર ભજનની નહીં, અને દરેક કહેવાય તો જે ગાયકીના ક્ષેત્ર છે એમાં દરેક જગ્યાએ હરિભાઈની કેસેટો અને એમના ગીતો છે. અને બધાને એટલો સારો પ્રતિસાદ મળ્યો હતો. અને હાલમાં આ મુકામ પર આપણા હરિભાઈ છે તો ઘણી બધી એવી કેસેટો છે. પણ જેમ આપણે વાત કરી કે હરિનો માર્ગ આખા ગુજરાતની પ્રજાએ એને ખૂબ જ પ્રેમ આપ્યો. તો આપણને પણ ઈચ્છા થાય કે આપણે 1-2 ભજન એના સાંભળીએ કે જે આપણે ઓલરેડી ગાઈએ છીએ, આપણા મગજમાં છે. અને આપણા ઘણા બધા કહેવાય તો વડીલો પણ આજે એને હાલના પોતાના હોઠ ઉપર છે. તો હરિભાઈ, હરિનો માર્ગ જે પહેલા ગીતો હતા, પહેલા ભાગના, એમાંથી 1-2 ગીતો હું તમને 1-2 ભજન સંભળાવી દઉં. એમાંથી અત્યારે પણ હું શું કરવા જાઉં, અત્યારે પણ એ જે હરિનો માર્ગ બની હતી ભાગ પહેલો ને બીજો, અત્યારે પણ એની ફરમાઈશ આવે છે સાંભળવાની. તો એ ભજન સંભળાવી દઉં. મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે, દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, સુખિયા સુજાણે, દુખિયા ન દુઃખ ને સુખિયા સુજાણે. અને એવું જ એક સુંદર મજાનું બીજું કબીર સાહેબનું ભજન હતું. એ ભજન એવું કહેવા માંગતું કે તમે આ શરીર છે, આ શરીરને એક દિવસ છોડીને જતું રહેવાનું. જ્યારે મેં નાનો હતો ત્યારે મેં ભજન ગાયા, ત્યારે મને આ ભજનનું કોઈ નોલેજ નહોતું કે ભજન શું કહેવા માંગે છે. કારણ કે 10 વર્ષનું છોકરાને શું ખબર પડે કે આ ઊંડાણવાળા ભજન કે ભજન શું કહેવા માંગે છે. એટલે જેમ ઉંમર થતી ગઈ, જેમ સમજણ આવતી ગઈ, એ ખબર પડી કે આ ભજન આવું કહેવા માંગે છે. કબીર સાહેબનું ત્યારે ગાયેલું ભજન કે આંખ में खपी जाना बंदे पवन से उड़ जा, थोड़ा करो अभिमान एक दिन माटी में मिल जा. એટલે તમારું આ જે 3.5 મણની કાયા છે એક દિવસ માટીમાં મળી જવાનું છે. માટે આ શરીરનું અભિમાન કરવું ને, કોઈને શરીરનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન હોય, એ અભિમાન કરવું ને, એવું કબીર સાહેબ કહે છે. आँख में खप जाना रे बंदे पवन से उड़ जाना जाना, थोड़ा करो ने अभिमान रे एक दिन माटी में मिल जाना, थोड़ा करो ने अभिमान रे एक दिन माटी में मिल जाना. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને અમને ખ્યાલ છે જ્યાં સુધી અમે પણ આ ભજનો બહુ સાંભળ્યા છે અને ખૂબ જ મજા આવતી. પણ દર્શક મિત્રો, બીજી વાત કરું કે હરિભાઈએ માત્ર ગાયકીમાં નહીં, અભિનયમાં પણ, અભિનય ક્ષેત્રે પણ હતા અને એમને કહેવાય ગુજરાતી ફિલ્મ એમાં પણ કામ કર્યું. હરિભાઈ, આના વિશે જરા વાત કરી કે આ તો એમ કહે કે
ગાયક તો હોય જ, પણ સાથે એક સારા અભિનેતા પણ છે. બિલકુલ 2009ની વાત છે અને વડોદરાના એક પ્રોડ્યુસર છે, નામ તો મને બહુ યાદ નથી, પણ એમનો અમારો કોન્ટેક્ટ કર્યો કે મારી જે આલ્બમ બધા આવ્યા હતા એટલે આલ્બમો રિલીઝ કરે એટલે એમને એમ થયું કે આ છોકરાને એક એક્ટિંગ તરીકે પણ લેવો જોઈએ, કારણ કે વિડીયો પણ ત્યારે આવતા હતા સીડી કેસેટમાં, હું વિડીયો તરીકે પણ આજે ગાતો હતો, એક્ટિંગ દેખાતી હતી મારી. તો એમને એમ થયું કે આનું કોઈ ફિલ્મ મારે બનાવવું. ત્યારે હતો હું નાનો છોકરો, એટલે એમને એમ તો આ છોકરું છે એનો રોલ કેવી રીતે અમારે કરવો એમ. તો એમાં પછી એમને એક ઘરે આવ્યા મારા અને ફિલ્મ બનાવ્યું હતું, એમને સ્ક્રિપ્ટ લખી હતી. તો ફિલ્મનું નામ હતું સાસરીએ લીલા લહેર છે. તો એમને એવું કીધું કે એક ફિલ્મ છે સાસરી લીલા લહેર છે. તો અમને બધા અમારું કુટુંબ બધું પરિવાર બેઠો હતો, એમને એમ થયું ભાઈ સાસરી લીલા લહેર છે એવું ફિલ્મનું નામ છે, એમાં હરીનું શું કામ છે એમ, કારણ કે ટાઇટલ જ એવું હતું, તો એમાં છોકરાનું શું કામ છે તમારે. પણ એમને પછી આખી સ્ક્રિપ્ટ વંચાઈ કે એક મા બાપ છે, એક બાપ છે, એ એક એની માં છે, મા બાપ તરીકે જે એનો દીકરાનો રોલ કરવાનો છે અને બાપ ગાંડો થઈ જાય છે, એટલે એની માટે થઈને જે એમનો પહેલાનો જે પ્રેમ હોય છે એની સાથે મેળાપ કરાવવાનો હોય છે, એવું આખી સ્ક્રિપ્ટ એમને સંભળાઈ. પછી અમે રોલ કરવા હું તૈયાર થયો અને ફિલ્મ બની, રિલીઝ કરી અને એ ફિલ્મ માટે મને બેસ્ટ ચાઇલ્ડ એક્ટરનો ટ્રાન્સ મીડિયા તરફથી એવોર્ડ પણ મળ્યો હતો મુંબઈથી. તો કહેવાય તો પહેલી જ ફિલ્મ અને તરત જ પહેલો એવોર્ડ, એટલે કહેવા જઈએ તો હરીની સાથે જ, એટલે ક્યાંય કે આપણે કહેવા જઈએ તો દરેક જગ્યાએ એમને ભગવાને એમને સાથ જ આપ્યો છે અને દરેક માર્ગ એમનો ખુલ્લો કર્યો છે કે જેવું એક ડગલું ભર્યું અને બીજા ડગલે હાજર હતું. તો હરિભાઈ, અહીંયા પિક્ચરની વાત છે, એમ સાથે તમને ગુજરાત સરકાર તરફથી ખેડા જિલ્લામાં પણ એક એવોર્ડ મળ્યો હતો. કહેવા જઈએ તો એનું મહાનુભાવ. બિલકુલ બિલકુલ, એ આપણે માન્ય છે ત્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ, તો એમના તરફથી મુખ્યમંત્રી હતા ત્યારે 2011માં અમારા જિલ્લા તરફથી શ્રેષ્ઠ મહાનુભાવનો મને એવોર્ડ એમના થકી નડિયાદ ખાતે સુંદરામ મંદિરે અને એનાયત એમને કર્યો હતો એમના હસ્તે. ત્યારે મુખ્યમંત્રીના પદ પર હતા અને 2011માં મને એવોર્ડ આપ્યો. અને અહીંયા દર્શકો બીજું કહું કે અત્યારે આપણને એમ લાગે કે હરિભાઈ અત્યારે કેસેટ કે જે કહેવાય કે હાલમાં ટેલિવિઝન ઉપર નથી આવતા, પણ એવું નથી, હરિભાઈ ખોવાઈ નથી ગયા. હવે સ્થાન ઊંચું જતું રહ્યું છે અને હાલમાં એ નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોગ્રામ કરી રહ્યા છે. હરિભાઈ, એના વિશે જરા. તમે નેશનલ લેવલની વાત કરી એટલે સાથે એ પણ એડ કરી દઉં કે મને મુખ્યમંત્રી તરફથી પણ એવોર્ડ મળ્યો હતો અને સાથે જ્યારે હું ગાતો હતો આ ફિલ્મમાં હતો હરીનો માર્ગ ને બધી મારી કેસેટો રિલીઝ કરી હતી, ત્યારે 2014માં મને બેસ્ટ ચાઇલ્ડ સિંગરનો એવોર્ડ ગુજરાત તરફ સ્ટેટ લેવલ તરફથી નેશનલ લેવલ તરફથી મને મળ્યો હતો. ત્યારે બાળ વિકાસ મંત્રાલય તરફથી દિલ્હી ખાતે છે, મને દિલ્હી બોલાવ્યો હતો અને દિલ્હી બોલાવીને મને એ એવોર્ડ આપ્યો હતો બેસ્ટ ચાઇલ્ડ સિંગરનો. ગુજરાતનો બેસ્ટ ચાઇલ્ડ સિંગર એનો એક એવોર્ડ મને ત્યાં જઈને પણ આપ્યો હતો દિલ્હી ખાતે. અને સાથે તમે શોની પણ વાત કરી કે હું ઇન્ટરનેશનલ પણ શો મેં કર્યા છે. મારા શો જેમ હરીનો માર્ગ જે આલ્બમ રિલીઝ કર્યું પછી ગુજરાતના તો દરેક ગામડાઓમાં મેં શો કર્યા. કોઈ ગામડું એવું નહીં હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય. દક્ષિણ ગુજરાતમાં અમને ખૂબ રિસ્પોન્સ મળ્યો. દક્ષિણ ગુજરાતમાં મેં ખૂબ જ શો કર્યા, એટલે ચારે દિશા તરફ મેં શો કર્યા. કચ્છ હોય, દાહોદ હોય, ગોધરા હોય, દરેક જગ્યાએ શો કર્યા. પછી મારું જેમ આલ્બમ હરીનો માર્ગ જેમ આગળ વધતું ગયું એમ આઉટ ઓફ સ્ટેટ પણ મેં શો કર્યા. રાજસ્થાનમાં મેં શો કર્યા, એમપીમાં શો કર્યા, મુંબઈમાં શો કર્યા. પછી ધીરે ધીરે એવી રીતે પછી અમેરિકામાં મારા પણ શો થયા. તો ત્યાં ગુજરાત જે આપણા ગુજરાતી લોકો રહે છે એને 25 વર્ષ પૂરા થતા. તો 25 વર્ષ પૂરા થતા એના નિમિત્તે ગુજરાતના કલાકારોને ત્યાં બોલાવ્યા હતા. તો એમાં મને મારો શો પણ ત્યાં રાખ્યો હતો અને પછી લંડન પણ મારા શો થયા છે યુકેમાં. તો એમાં પણ એ પહેલાં 2012માં પણ ગયો હતો અને હમણાં મારી લાસ્ટ નવરાત્રિ જે ગઈ મેં તે નવરાત્રિ મેં યુકેમાં કરી હતી મારી લંડનમાં લેસ્ટર ખાતે. તો મિત્રો, જેમ અત્યારે હરિભાઈ આગળ વધી રહ્યા છે અને હાલમાં એ ખૂબ જ વ્યસ્ત રહે છે અને ઘણું બધું હવે આગળ એમને કામકાજ ને બધું હોય છે, પણ છતાંય હું કહીશ
કે આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ PTV 6 ન્યૂઝને જેમને સમય આપ્યો અને અમને પણ એમને એક મુલાકાતનો મોકો આપ્યો, એ બદલ PTV 6 ન્યૂઝ હરિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. અને હવે કહેવા જઈએ તો કાર્યક્રમના અંતમાં જવું છે, તો આજે અંતની આપણે કાર્યક્રમનો અંત પણ છે ને એક સારા ભજનથી કરીએ. તમારો જિગ્નેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને PTV 6 ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા ઘર સુધી આવ્યા અને તમે મને દર્શક સુધી લઈ જાઓ છો અને એક મોકો આપ્યો છે કે હું મારા દર્શકો સાથે જોડાઉં અને જે મારી લાઈફની કોઈક અમુક વાતો છે જે પબ્લિક નથી જાણતું અને એનાથી અજાણ છે કે હરિભરવાડની જે નાનપણ છે, નાનપણથી હરિભરવાડ જે નાનું છોકરો હતું ત્યાંથી હરિભરવાડ કેવી રીતે બને છે, કેવી રીતે એને આ બધી નામના મળી છે, એ તમામ સ્ટોરી આવરી લઈ અને તમારા ઇન્ટરવ્યૂ થકી જે નથી જાણતા મારા ચાહકો એમને પણ જાણવા મળશે. એટલે દિનેશભાઈનો અને PTV 6 ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે તમને મને ઇન્ટરવ્યૂમાં મોકો આપ્યો અને દર્શકો સાથે લાઈવ થવાનો મોકો આપ્યો, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે તમે વાત કરી કે અંતરફ છે ત્યારે માતાજીને યાદ કરી લો, કારણ કે હું હમણાં મારા ઘણા બધા મેં સોંગ રિલીઝ કર્યા છે, એમાંનું મેં ખુદ એક સોંગ લખ્યું હતું, એના લિરિક્સ મેં લખ્યા હતા, એનું મ્યુઝિક પણ મેં કર્યું હતું અને મને પણ ખૂબ ગમે છે, એટલા માટે એ સોંગ લઈ લઉં છું. માં મોગલનો ભાવ છે, તો એ મોગલનો ભાવ છે એ તમને અને તમામ જે દર્શકો આપણી સાથે જોડાયા છે એમને સંભળાવી દો. હો ન માંગુ હું મોગલ હોનું ન રૂપું, ના માંગુ હું મોગલ હોનું ન રૂપું, ભૂલું નહીં તને હું બનું બાળ તારું, તું મા બાપ મારું ને છોરું હું તારું, તું મા બાપ મારું ને છોરું હું તારું, મળું નહીં પકડજે માંગણ્યું. અને મારા રોમે રોમે લખ્યું છે મા મોગલ, મારા રોમે રોમે લખ્યું છે મા મોગલ, લખ્યું છે મા મોગલ. ન માંગુ હું મોગલ હોનું ન રૂપું, ન માંગુ હું મોગલ હોનું ન રૂપું, ભૂલું નહીં તને હું બનું બાળ તારું, ભૂલું નહીં તને હું બનું બાળ તારું. તો વચ્ચે આપણે થોડી વાતને આપણે અંત આપીએ અને આપણે આ બીજા પણ ઘણા બધા ભજનો છે, એમાંથી મને એક યાદ છે ચીતેલી લકડી મરચેલી લકડી, એવા ઘણા બધા હશે, તો એક બે બીજા આપણા દર્શક મિત્રો માટે એવા ભજન થઈ ગયા. જી બિલકુલ બિલકુલ, ઘણા બધા ભજનો છે જે તમે સાંભળ્યા છે અને ચાહક મિત્રોએ પણ ઘણા બધા સાંભળ્યા છે, એટલે બે ત્રણ ભજન તમને એક સાથે સંભળાવી દઉં. કે તમે જે વાત કરી કે માણસ જીવે છે, કબીર સાહેબનું ભજન છે, તમે જે જીતેલી લકડીની વાત કરી, અને માણસ જીવે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી જો તેની સાથે આવતું હોય તો એ છે લાકડું, કારણ કે બીજી કોઈ વસ્તુ એની સાથે આવે ના આવે, પણ એક લાકડું છે એ જીવે અને મૃત્યુ પામે ત્યાં સુધી આવે છે એની સાથે લાકડું. તો એના પરથી કબીર સાહેબનું ભજન છે, જીતે ભી લકડી મરતે ભી લકડી, देख तमाशा लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का, क्या जीवन क्या मरण कबीरा, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा લકડી કા. અને એવું જ એક બીજું સુંદર મજાનું ભજન છે જેનું ઘણી બધી ફરમાઈશ મને હોય છે, જે મારા નામ પરથી જ છે ભજન, જો કે નામ મારું છે, બાકી એ તો પરમાત્માને કહે છે. તો કારણ કે ફેમિલીએ નામ મારું એવું પડ્યું છે ખરી. તો એ ભજનની ફરમાઈ લઈ લો, કારણ કે પરમાત્માને જ ખબર છે કે આપણું ગાડું ક્યાં જાય છે, બાકી તમને ને મને ખબર નથી કે આપણું ગાડું કાલે ક્યાં જવાનું, કોની સામે જઈને ઉભું રહેવાના છે અને ક્યાં જવાના છે કાલે, બરોબર. તો અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય
કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. અને એક બીજું પણ એવું ભજન છે જે ભગવાન શ્રી રામને યાદ કરી લઈએ, કારણ કે એની પણ ફરમાઈશ મને ઘણી બધી હોય છે લાઈવ શોમાં. તો એ પણ કારણ કે આ જે સાંભળી રહ્યા છીએ તમામ ઘણા બધા દર્શક મિત્રો સાંભળી રહ્યા છે આપણા ભજનોને મારા અને આપણી વાતો સાથે, તો એમની એવી પણ ઈચ્છા છે કે હરિભાઈ આ પણ ભજન ગાય, આ પણ અમને ભજન સંભળાવે. તો આ ભજન હું એડ કરું છું એટલે કદાચ પબ્લિકને પસંદ આવે. મનનો મુરલીઓ રટે તારું નામ, મનનો મુરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મુરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. થેન્ક યુ સો મચ. તમારો પણ આભાર અને સાથે સાથે PTV6 ન્યૂઝનો પણ આભાર. અને કે કારણ કે દર્શકો સાથે મને જોડાવાનો મોકો આપ્યો, કારણ કે અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે. તો હરિભરવાડ શું કરી રહ્યા છે અત્યારે, શું નથી કરી રહ્યા એ પણ પબ્લિક જાણશે. અને મારે તમે જેમ કીધું એ મારા જીવન વિશે પણ જાણવાનો એમને મોકો મળશે. તો PTV6 ન્યૂઝનો એકવાર ફરીવાર થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મિત્રો, જેમ આપ સૌ જાણો છો એમ લોક કલાકારો સાથેની મજાની વાતોમાં આપણે આવા ઘણા બધા કલાકારો સાથે ચર્ચા કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. અને આવા જ કાર્યક્રમો જોવા માટે આ PTV6 ન્યૂઝના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.